ગ્રામશ્રી વુમન એમ્પાવરમેન્ટ દ્વારા ક્રાફ્ટ રૂટ્સ 2014નું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ત્રિદિવસીય ક્રાફ્ટ રૂટ્સ વિશે માહિતી આપવા એક પત્રકાર પરિષદ મળી હતી, જેમાં ગ્રામશ્રીના ફાઉન્ડર અનાર પટેલ તથા સંધ્યાબેન અને સૂર્યા પેલેસના સંચાલક પિયુષ શાહ ઉપસ્થિત રહ્યા હતા। ક્રાફ્ટ રૂટ્સ પ્રદર્શન 2014માં ગુજરાતના 100થી વધુ કલાકારો 27થી વધુ હસ્તકલાને પ્રદર્શિત કરનાર છે। ગુજરાતની ઐતિહાસિક હસ્તકલા અને સાંસ્કૃતિક ધરોહરના ઉત્તમ નમૂનાઓ નો ક્રાફ્ટ રૂટ્સ 2014માં જોવા મળનાર છે। 10 જાન્યુઆરીથી સૂર્યા પેલેસ ખાતે શરૂ થનાર ક્રાફ્ટ રૂટ્સ પ્રદર્શનનું ઉદ્ઘાટન સાહિત્યકાર ગુણવંત શાહ તથા MS યુનિવર્સિટીના ચાન્સેલર મૃણાલિની દેવી પુવારના હસ્તે કરવામાં આવનાર છે। હસ્તકલાના કારીગરો દ્વારા પ્રાચીન અને આધુનિક વસ્તુઓના અનોખા પ્રદર્શનને નિહાળવા સંસ્કારી નગરીના નગરજનોને અનાર પટેલે આમંત્રણ આપ્યું હતું। કરીને એક પ્લેટફોર્મ છે અને એના દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। 10, 11 અને 12 10મીએ સવારે 10 વાગે અમે ઇનોગ્રેટ કરી રહ્યા છીએ ગુણવંતભાઈ શાહ અને મૃણાલિનીબેનના હસ્તે, અને 3 દિવસ સવારે 10 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આ એક્ઝિબિશન ચાલુ રહેશે, જેમાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે। આર્ટિઝન આખા ગુજરાતમાંથી આવી રહ્યા છે અને લગભગ 100 જેટલા માસ્ટર ક્રાફ્ટમેન લગભગ 17થી 18 જેટલી ક્રાફ્ટ લઈને આવી રહ્યા છે અને 17,000 જેટલા કારીગરોની પ્રોડક્ટ અહીંયા શો થવાની છે। રૂટ દ્વારા ગુજરાતભરમાંથી લગભગ 45 જેટલા હસ્તકળાના કારીગરોના વસ્તુઓનું અહીંયા પ્રદર્શન અને વેચાણ થશે અને એનાથી થતા તમામ લાભો એ જ બધા કારીગરોને મળે છે। ને મને એમ લાગે છે કે અત્યારે જે હસ્તકળાના કારીગરો છે એ ગામડામાં છે કે રૂરલ એરિયામાં છે, એમને થોડુંક અર્બન સોસાયટીની અંદર પ્લેટફોર્મ મળે અને લોકોને પણ ખબર પડે કે આ કામ કેટલું સુંદર થાય છે, એટલે એ લોકોનું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ધીરે ધીરે સ્તર આગળ વધે એ બાબતે સૂર્યા પેલેસ તરફથી એ લોકોને અમે એક સહકાર આપી રહ્યા છે। ગયા વર્ષે પણ અમે અહીંયા આગળ આ જ પ્રમાણેનું પ્રદર્શન યોજ્યું હતું અને આ વખતે એના કરતાં પણ મોટા સ્કેલ ઉપર આ પ્રદર્શન યોજવા જઈ રહ્યા છે અને અમારું કમિટમેન્ટ છે કે વર્ષો વર્ષ અમે આ જે કળા છે, જે કારીગરો છે, એ લોકોને પ્રોત્સાહન મળે એટલા માટે સપોર્ટ આપીશું।